હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે દૂધીના પોચા રૂ જેવા મુઠિયા ઢોકળા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો દૂધીના મુઠિયા ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 નંગ દૂધી છે તે લઈ લીધી છે। હવે આપણે તેને ખમણીની મદદથી ખમણીને આવી રીતના તૈયાર કરી લઈશું। દૂધીના મુઠિયા ઢોકળા એકદમ પોચા રૂ જેવા અને સોફ્ટ બનીને તૈયાર થાય છે। હવે અહીં એક બર્તન લઈ લીધું છે, તેમાં મેં દૂધીનું ખમણ એડ કરી દીધું છે। હવે આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને આપણે લોટ છે તે તૈયાર કરી લઈશું મુઠિયા બનાવવા માટે। તો અહીં મેં 2 બાઉલ જેટલો ઘઉંનો દરદરો લોટ લીધો છે, જે આપણે નોર્મલી ભાખરી બનાવતા હોય છે ને તે લોટ લેવાનો છે। અને અહીં તેની સામે મેં 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। અહીં મેં 2 જ લોટ એડ કર્યા છે, ઘઉંનો લોટ અને ચણાનો લોટ। આ 2 જ લોટ ઉપયોગ કરીને આજે આપણે મુઠિયા છે તે બનાવીને તૈયાર કરવાના છે અને એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે। અમુક લોકો આમાં જારનો કે બાજરાનો લોટ નાખતા હોય છે। જાર અને બાજરાનો લોટ એડ કરવાથી તમારા ઢોકળા છે ને તે ચીકણા બને છે। અને જો તમે આ 2 જ લોટથી તમે મુઠિયા બનાવશો ને તો તમારા મુઠિયા છે ને તે એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા બનીને તૈયાર થશે અને બિલકુલ ચીકણા નહીં બને। તો અહીં મેં 1 અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દીધા છે। અહીં મેં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દીધી છે। વરિયાળી એડ કરવાથી મુઠિયા ઢોકળામાં ટેસ્ટ સરસ આવે છે। આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું। હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। ઢોકળા છે તે સરસ ખટ્ટા મીઠા બનીને તૈયાર થશે। હવે ઢોકળા સરસ પોચા રૂ જેવા બને તેના માટે અહીં મેં 2 ચમચી જેટલું તેલનું મોણ એડ કર્યું છે। હવે અહીં મેં અડધી ચમચી જેટલા બેકિંગ સોડા લીધા છે। લીંબુનો રસ તેના ઉપર એડ કરીને આપણે સોડાને એક્ટિવ કરી લઈશું। જો આવી રીતના તમે મુઠિયા ઢોકળા બનાવશો ને તો એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે અને સરસ ખાટા મીઠા બનીને તૈયાર થશે। હવે આપણે આ દૂધીની મદદથી જ લોટ છે તે બાંધીને તૈયાર કરવાનો છે। જો જરૂર લાગે તો તમારે છાશનો ઉપયોગ કરવો। અહીં મારે લોટ બાંધવામાં 2 થી 3 ચમચી જેટલો છાશનો ઉપયોગ કરવો પડ્યો હતો, બાકી દૂધીથી જ લોટ છે તે તૈયાર થઈ ગયો છે। લોટ છે ને તે એકદમ કઠણ રાખવાનો છે, જેથી તમારા ઢોકળા છે ને તે ચીકણા ન બને। હવે આપણે હાથમાં તેલ લગાડી લીધું છે અને આવી રીતના મુઠિયા છે તે આપણે બનાવી લઈશું। એકદમ મુઠિયા છે ને તે આપણે પાતળા રાખશું। બહુ જાડા હોય છે ને તો તે અંદરથી કાચા રહે છે। આવી રીતના પાતળા મુઠિયા છે તે બનાવીને તૈયાર કરી લઈશું। હવે સ્ટીમર છે તે ગરમ થઈ ગયું છે। હવે તેની ઉપર આપણે ઢોકળા છે તેને 20 થી 25 મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લઈશું, આવી રીતના ગોઠવીને। અહીં મેં તમારે હાથથી ફિંગરની મદદથી મુઠિયા બનાવવા હોય તો તે પણ તમે બનાવી શકો છો। હવે આ મુઠિયા ઢોકળાને આપણે 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। તો 20 થી 25 મિનિટ થઈ ગઈ છે ને આપણા ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયા છે સારી રીતના। છરીની મદદથી આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો બિલકુલ છરીમાં ચીપકતા નથી। આપણા ઢોકળા છે તે પરફેક્ટ માપ સાથે બનીને તૈયાર થઈ ગયા છે। હવે ઢોકળાને આપણે 5 થી 10 મિનિટ સુધી ઠંડા થવા દીધા છે અને ઢોકળા ઠંડા થઈ ગયા છે। હવે આપણે આવી રીતના તેને કટ કરી લઈશું। તો અહીં બધા જ ઢોકળા મેં એવી રીતના કટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ને પોચા રૂ જેવા મુઠિયા દૂધીના ઢોકળા બનીને તૈયાર થયા છે। હવે એક બર્તન લઈ લીધું છે। હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે। તેમાં 1 ચમચી હિંગ, 1 ચમચી રાઈ, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું। અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું।
હવે આપણે ઢોકળા એડ કરી દઈશું. તો પરફેક્ટ માપ સાથે આપણા દૂધીના મુઠિયા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો એકદમ પોચા રૂ જેવા દૂધીના મુઠિયા ઢોકળા બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.